નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત થવાના સમાચાર સામે આવ્યા છે। જ્યાં પીએમજે યોજના હેઠળ કરી હતી સર્જરી, ત્યારે ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે। જ્યાં દર્દીના પરિવારજનોએ કરી હોસ્પિટલમાં તોડફોડ, તેની જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે। 7 દર્દીઓ આઈસીયુમાં દાખલ કરાયા। જ્યાં કોંગ્રેસે લગાવ્યો ભાજપ સરકાર પર આરોપ। તમામ દર્દીઓ કડીના બોરીસણા ગામના 2022માં પણ હોસ્પિટલ આવી હતી વિવાદમાં। કુલ 19 દર્દીઓને હોસ્પિટલે બસ મોકલી અને એમની સારવાર કરવા માટે અહીંયા લાવ્યા હતા। અહીંયા જે રેકોર્ડ મને હોસ્પિટલ તરફથી આપવામાં આવ્યું છે એ 19 પૈકી 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી, તમામની એન્જિયોગ્રાફી કરવામાં આવેલી અને જે 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી એ પૈકીના 2 દર્દીઓનું દુઃખદ અવસાન થયું છે। બાકીના જે દર્દી ભાઈ બહેનો છે, વડીલો બધા, એમને હું રૂબરૂ મળ્યો છું। લગભગ તમામની તબિયત અત્યારે સારી છે। બધાનું કહેવું એવું છે કે અમને અહીંયા એકદમ આવું સારવાર કરવામાં, ઓપરેશન કરવામાં આવશે એવો કોઈ ખ્યાલ નહોતો। અહીંયા તપાસ્યા પછી અમને એમ કહ્યું કે તમારે આ કરવું પડશે, એટલે અમે એના ફોર્મ ઉપર સહી વગેરે કરી છે। ઘણા દર્દીઓ તો એમના દીકરા દીકરી કે એમના માતા પિતાને પણ સાથે લાવ્યા નહોતા અને બધા સાદી સરળતાથી ફક્ત અહીંયા બતાવવા આવ્યા છે। ગુજરાતની ભાજપ સરકારની અંદર વારંવાર મેડિકલ કેમ્પના નામે મેડિકલ માફિયાઓ એ મોટા મોટા કાંડ કરતા હોય છે। ભૂતકાળની અંદર આપણે અંધાપા કાંડ જોયો હતો, જેમાં મોતીઓ ઉતરાવીને લોકોની આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો। આજે ફરીથી એકવાર ગુજરાતની અંદર ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની અંદર જે દર્દીઓ કેમ્પ માટે આવ્યા હતા અને એ કેમ્પની અંદર જેમને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, એવા દર્દીઓમાંથી કેટલાક દર્દીઓને એમની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી અને આ એન્જિયોપ્લાસ્ટી એટલે કે હૃદયની અંદર સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા। જે દર્દીઓને જરૂર નહોતી એવા લોકોને પણ સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા અને આમાંના 2 દર્દીઓ મૃત્યુ પામ્યા છે એવા પણ સમાચાર છે અને અન્ય 3 થી 4 દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર મોત અને જીવનની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। અહીંયા 2 દિવસ પહેલા અમારા બોરીસણા ગામમાં કેમ્પ આવ્યો હતો। ત્યાંથી અમારે કાલે બસ મુકાઈ અને 19 જણાને અહીંયા સારવાર માટે લાયા। ખાલી હેલ્થ ચેકઅપનું કંઈ લાયા હતા કે હેલ્થ ચેકઅપ કરાવવા માટે ચાલો, તો હેલ્થ ચેકઅપ કરાવવા માટે લાયા। તો અહીંયા મારા જે સસરા આવ્યા હતા એ સસરાને બી લાયા હતા। તો મારા સસરાને કાલે ઓપરેશન કર્યું, એમને કોઈ જ પ્રોબ્લેમ નથી, કોઈ જ એટલે કોઈ જ પ્રોબ્લેમ નથી, શરીરમાં કોઈ તકલીફ જ નથી અને અત્યારે એમને હૃદયનું ઓપરેશન કર્યું, મારા સસરા ઓફ થઈ ગયા। મારા સસરા સિવાય બીજા એક ભાઈ હતા એ બી ઓફ થઈ ગયા। 6 લોકો સિરિયસ છે અને બધાને એક જ ઓપરેશન, બધાને હૃદયના ઓપરેશન કર્યા। શું કારણે કર્યા કોઈ ખબર નથી પડતી। અમે ફાઇલ માગી તો ફાઇલ નહીં આપતા, ડૉક્ટરે કોઈ અમને જાણ નહીં કર્યું, ઓપરેશન કર્યું તો કોઈને જાણ નહીં કરી, કોઈની સહીઓ નહીં કરાવી, તો કોઈ રિલેટિવને બોલાયા નહીં, એમના ખુદના 2 છોકરાઓને જાણ નહીં કરી। રાતે અમારા સસરા ઓફ થઈ ગયા, પછી ડૉક્ટરનો ખાલી ફોન આવ્યો કે તમારા પિતાજી સિરિયસ હો, તમે અંદર આવો। અહીંયા બોલાયા પછી ખબર પડી અમને લોકોને કે અમારા સસરા ઓફ થઈ ગયા।